क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाईबॉन्ड सीमेंट, बॉन्डिंग नेशन। નમસ્કાર દર્શક મિત્રો, સત્યના સમાચારોમાં સદાય ધબકતા 7 ન્યૂઝ નેટવર્કમાં હું પાર્થ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। લેઉવા પટેલ સમાજના શ્રી ખોડલધામ ખાતે પ્રથમ નવરાત્રીની મહાઆરતીમાં પહોંચવા સંભાવ પદયાત્રા, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। जगत जननी मां जोगमायानी आराधनानु पर्व नवरात्रीनो आजथी आरंभ, शहेरभर में अवनवा आयोजनों। पेट्रोल पंप मालिकोना कमीशन बाबते योग्य विचारवानी बाहेधरी अपाता पेट्रोल पंपो फरीथी राबेता मुजब चालू रखाशे। अमेरिकाना डायरेक्टर द्वारा बनावामां आवेली फिल्मनो विरोध करतु आवेदन पत्र सुन्नी मुस्लिम युवानो द्वारा राजकोट कलेक्टर ने अपायु। हवे जोईए समाचार विस्तारथी। आज लेउवा पटेल समाज द्वारा आस्थाना प्रतीक समा खोडलधाम खाते जवा 4 रूट परथी पदयात्रानो प्रारंभ, सांजे महाआरती थशे। गोंडल, अमरनगर, जेतलसर અને ધોરાજી ખાતેથી સંભાવ પદયાત્રાનો પ્રારંભ થયો હતો અને એવા દ્રશ્યો સર્જાયા હતા જાણે કે તમામ રોડ કાગવડ તરફ જ વળ્યા હોય। ખૂબ જ શ્રદ્ધાપૂર્વક લેઉવા પટેલ સમાજના લોકો આ ચારેય જગ્યાએથી શરૂ થતી પદયાત્રામાં ભાગ લેવા પહોંચી ગયા હતા અને ઠેર ઠેર પદયાત્રાના સ્વાગત પણ કરવામાં આવ્યા હતા। चारे पदयात्रा में जोड़ाईने लगभग 2 लाख लोग भावभेर कागवड धामे पहुंच्या हता अने सांजे महाआरती में तमाम श्रद्धालुओ जोड़ाशे। आ पदयात्रा में अबाल वृद्ध तमाम पूरी श्रद्धा थी जोड़ाया हता। आजे नवरात्रीनो प्रथम दिवस होय लेउवा पटेल समाजना लोको पोताना कुळदेवी श्री खोडियार माताजीना दर्शन करवा जाणे अधीरा बन्या होय तेम भावभेर अति उत्साहथी पदयात्रा में जोड़ाया हता। માં પદયાત્રા પહેલા નોરતે માં ખોડલના સાનિધ્યમાં જવા 4 રૂટથી નીકળી છે। આપ સવારથી જ મને ખબર છે રૂટ ઉપર છો। મારા હિસાબે બધા રૂટ થઈને લગભગ 2 લાખ લોકો ચાલે છે અને સાંજે મહાઆરતીની અંદર લગભગ 4 થી 5 લાખ લોકો જોડાય અને માની મહાઆરતી કરે એવી અપેક્ષા છે। ના, વિશ્વ રેકોર્ડ જ બધા હવે થતા જાય છે એટલે આમાં વિશ્વ રેકોર્ડ કરવા માટે પણ ઘણી બધી તૈયારી કરવી પડે। એટલે આજે એવું કંઈક આયોજન નથી પણ એક મહાઆરતી મારા હિસાબે કોઈ પણ સમાજમાં જો સૌથી મોટી થઈ હોય તો આજની તારીખે 5 લાખ લોકો કરશે આવી મારી ધારણા છે। ખોડલધામનું નિર્માણ મંદિર પ્રથમ તબક્કે લગભગ 3 વર્ષની અંદર પૂરું કરવામાં આવશે અને સમગ્ર પ્રોજેક્ટને 7 વર્ષ થશે। લેવા પટેલ સમાજ માટે ફક્ત ને ફક્ત એક સૂચન અને વિનંતી સંગઠિત રહીએ અને દરેક સમાજે રાષ્ટ્ર ભાવના તરફ આગળ વધે અને વધારેમાં વધારે માનવ સેવામાં આગળ વધે એવી પ્રાર્થના આજની તારીખે। વિછિયાને તાલુકો જાહેર કરાયા બાદ જસદણમાં યોજાયેલા અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રી શ્રી મોદીએ કહ્યું કે વિકાસ કરવો એ કોંગ્રેસનું કામ નથી। જસદણ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે વિકાસ કરવાનું કોંગ્રેસનું ગજુ નથી। આજ સુધી કોંગ્રેસે એક જ કામ કર્યું છે,
નહેરુ અને ગાંધી પરિવારનું ભલું કરવાનું, આમ કહી કોંગ્રેસની સાથે સોનિયાજીના પરિવારને પણ આડે હાથ લીધો હતો અને સોનિયાજી વિરુદ્ધ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રાજકોટ શહેરની જાહેર સભામાં સોનિયાજીએ મોંઘવારી નામે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં. તાજેતરમાં સોનિયાજીના જમાઈ પર થયેલા આક્ષેપો બાબતે પણ તેમણે કહ્યું હતું કે મારે તો કોઈ દીકરો પણ નથી અને જમાઈ પણ નથી, મારે તો ગુજરાતની જનતા એ જ મારો પરિવાર. આમ મુખ્યમંત્રીશ્રીએ બોલવાનો એક પણ મોકો છોડ્યા વિના જ કોંગ્રેસ પર જાણે કે તૂટી જ પડ્યા હતા. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, જસદણ. રંગીલા રાજકોટવાસીઓમાં નવલા નોરતાની ઉજવણીનો થનગનાટ. સાંજ સમાચારના કેમેરામેન દ્વારા વેલકમ નવરાત્રી 2012નું સફળ આયોજન. આજથી શરૂ થઈ રહેલ માં ભગવતીની આરાધનાના પવિત્ર તહેવાર નવરાત્રીને ઉજવવા રંગીલા રાજકોટવાસીઓ થનગની રહ્યા છે. ત્યારે લોકલાડીલા સાંધ્ય દૈનિક તરીકે પ્રખ્યાત સાંજ સમાચારના કેમેરામેનો શ્રી મુકેશ રાઠોડ, શ્રી દિવ્યરાજસિંહ સરવૈયા અને શ્રી અરવિંદ વાઘેલા દ્વારા શહેરના બાલભવન ખાતે વેલકમ નવરાત્રી 2012નું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીના આગલા દિવસે કરવામાં આવેલા આ જાજરમાન આયોજનને જોરદાર સફળતા મળી હતી. આજથી શરૂ થઈ રહેલા નવરાત્રી મહોત્સવમાં ઝૂમવા માટે ખેલૈયાઓ હોશભેર તૈયારીમાં લાગી ગયા છે. આજથી શરૂ થતા પાવન અને પવિત્ર તહેવારની ઉજવણીમાં પ્રાચીન ગરબીઓનું મહત્વ વધારે હોય છે. જો કે આજના યુવાનોમાં પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાઈને અર્વાચીન દાંડિયા રાસનો મોહ વધતો જાય છે. પરંતુ પ્રાચીન ગરબીઓમાં નાની નાની બાળાઓ દ્વારા માં ભગવતીના ગુણગાન ગાવામાં આવે છે. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. રાજકોટ શહેરના ઉપલા કાંઠા વિસ્તારમાં લેઉવા પટેલ સમાજ દ્વારા એક દિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન. રાજકોટ શહેરની પ્રજા ઉત્સવ પ્રિય ગણાય છે અને એટલે જ રાજકોટવાસીઓને રંગીલા માનવામાં આવે છે. સાવ સામાન્ય તહેવારોની ઉજવણી પણ રાજકોટ શહેરમાં એવી રીતે કરાતી હોય છે જાણે બહુ મોટો તહેવાર હોય. તેમાં પણ નવરાત્રી એટલે યુવાનોનું પર્વ ગણાય. આમ તો ખરેખર આ પર્વમાં જગત જનનીની આરાધનાનું પર્વ કહેવાય અને આ પર્વને આવકારવા માટે શહેરભરમાં 1-2 દિવસ અગાઉ જ એક દિવસીય દાંડિયા રાસનું આયોજન કરવામાં આવે છે. એ મુજબ શહેરના ઉપલા કાંઠા વિસ્તારમાં આવેલા રણછોડદાસ આશ્રમ નજીક લેઉવા પટેલ સમાજ દ્વારા જય સરદાર રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનને સફળ બનાવવા ગિરીશભાઈ લુણાગરિયા સહિતના અનેક આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. આજથી શરૂ થઈ રહેલા નવરાત્રી મહોત્સવની ઉજવણીને યાદગાર બનાવવા સમગ્ર રાજકોટ શહેર જાણે કે હિલોળે ચડ્યું છે. શહેરભરમાં શેરી ગલીઓ શણગારી માતાજીની પ્રતિષ્ઠા કરી પૂજા અર્ચના સાથે માતાજીના ગુણગાન ગાવામાં આવે છે. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. મોરબી શહેરમાં આગામી વિજયાદશમીના તહેવારને અનુલક્ષીને આરએસએસ દ્વારા પરેડ સાથે રેલીનું આયોજન. આગામી વિજયાદશમીને અનુલક્ષીને શિસ્તતા માટે વિખ્યાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા મોરબી શહેરમાં શિસ્તબદ્ધ પરેડ સાથે
રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી શહેરભરના રાજમાર્ગો પર ફરી હતી ત્યારે મોરબી શહેરની સડકો જાણે કે RSSના સ્વયંસેવકોના પગરવથી ધણધણી ઉઠી હતી। આ ઉપરાંત સફાઈ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી હતી। RSS દ્વારા ચલાવાતો સફાઈ ઝુંબેશ અંતર્ગત શહેરને સ્વચ્છ રાખવું તે નાગરિકોની નૈતિક ફરજ હોવાની પણ ટકોર કરવામાં આવી હતી। અહેવાલ સત્યમ હંસોરા, 7 ન્યૂઝ, મોરબી। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી નગર આયોજિત વિજયાદશમી પૂર્વે એક નગરનું તમામ બાળ, શિશુ, તરુણ અને પ્રૌઢ સ્વયંસેવકોનું એક સુબદ્ધ અને આદર્શ રીતે એક સુનિયોજિત એ પ્રકારનું એક સંચલનનું આજે આયોજન થયું। આમ તો સંઘની સ્થાપના 1925થી થઈ, ત્યાર પછી ક્રમશઃ દરેક નાના મોટા નગરો અને દરેક શાખાનું એક શક્તિ પ્રદર્શન તરીકેનું એક આદર્શ સંચલન દર વર્ષે નક્કી કરેલા સમય મુજબ યોજાતું હોય છે। આમાં એક કોઈ આ જૂથવાદ કે કોઈ પ્રકારનો એક આક્રમકકારી કે એ પ્રકારનું કોઈ સંચલન નથી। માત્ર ને માત્ર સ્વયંસેવકોમાં સંગઠનનો ભાવ પેદા થાય અને જ્યારે સ્વયંસેવકોના પગ મળે છે ત્યારે સ્વયંસેવકોના મન મળતા હોય છે। આ એક સ્વાભાવિક આની પાછળની એક ધારણા હોય છે। આ સાથે સાથે એક નગરના લોકોને સંઘ અને સંઘનો એક આછેરો પરિચય મળે એ હેતુ માટે દર વર્ષે સ્વયંસેવકો પૂર્વ તૈયારીના ભાગરૂપે 15-20 દિવસ આના માટે પ્રયત્ન કરતા હોય છે અને આજે નક્કી કરેલા દિવસે આ એક નક્કી કરેલું એક વ્યવસ્થિત સંચલન આપણી વચ્ચેથી આજે મોરબી નગરમાંથી પસાર થયું। મોરબી શહેરના મકરાણીવાસમાં રહેતા મુસ્લિમ યુવાન પર કલરકામ બાબતે 5 શખ્સોનો જીવલેણ હુમલો, ગંભીર હાલતમાં રાજકોટ સારવાર માટે ખસેડાયો। મોરબી શહેરની સબ જેલ નજીક આવેલા મકરાણીવાસમાં રહેતા અને કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ઇરફાન યાર મોહમ્મદ બ્લોચ નામના મુસ્લિમ યુવાનને 4 દિવસ પહેલા દાઉદ નામના શખ્સે પોતાને ઘેર કલરકામ કરવાનું હોવાનું જણાવતા ઇરફાનભાઈએ હાલમાં દિવાળી સિઝન ચાલુ હોવાથી સમય નહીં મળે, દિવાળી પછી કરી આપીશ એવું જણાવતા રોષે ભરાયેલા દાઉદે તને 3 દિવસમાં જાનથી મારી નાખીશ એવી ધમકી આપી ચાલ્યો ગયો હતો। પરંતુ ઇરફાનભાઈએ કોઈ ગંભીરતાથી આ વાતને લીધી ન હતી। તે દરમિયાન ગઈકાલે રાત્રે તેઓ પોતાના ઘર નજીક હતા ત્યારે દાઉદ મોહમ્મદભાઈ, ઇમરાન ઉર્ફે ટાવર અને અમિત કોડી તેમજ બીજા 2 અજાણ્યા શખ્સો આમ 5 શખ્સો ધસી આવી દાઉદે ઇરફાનભાઈના લમણે બંદૂક મૂકી તેની સાથેના શખ્સો છરી અને તલવારથી તૂટી પડ્યા હતા। કુલ 6 જેટલા છરી તલવારના ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી નાસી છૂટ્યા હતા। ઇરફાનભાઈએ પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અપાયા બાદ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ। રાજકોટ શહેરના કોઠારિયા મેઇન રોડ પર આવેલા હુડકો ક્વાર્ટર્સ નંબર D107માં મારુતિ જ્વેલર્સ નામની દુકાન ધરાવતા રમેશભાઈ સોનીની પિંકી નામનું ડોગી ગત તારીખ 13/10/2012ના રોજ બપોરે 12 વાગ્યે ગુમ થઈ ગયેલ છે। પિંકીને આંખે ઓછું દેખાય છે। જે કોઈને મળે તેમને રમેશભાઈ સોનીના મોબાઈલ નંબર 97 238 90 999 પર જાણ કરવા વિનંતી। જાણ કરનારને ₹11,000 રોકડા ઇનામ આપવામાં આવશે। કોઠારિયા રોડ પર પોલીસ ચોકીની બાજુની શેરીની મારુતિ જ્વેલર્સ આવેલું છે। નંબર ફરી નોંધી લેશો, 97 238 90 999, રમેશભાઈ સોની।
शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की। गवाह हैं हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाईबॉन्ड सीमेंट, बॉन्डिंग नेशन। લ્યો આવી ગયો આસો માસ। આસો માસ? હા, આસો માસ એટલે નવરાત્રીનું પર્વ અને નવરાત્રીના પર્વમાં દાંડિયા રમવાની મજા। અને દાંડિયા રમવાની મજા તો બસ નુપુર નવરાત્રી મહોત્સવમાં। અરે જુઓ, લીલીછમ હરિયાળી અને ગાર્ડન જેવા ગ્રાઉન્ડમાં રમવાની મજા તો કંઈક અલગ જ છે। અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, મનોરમ્ય લાઇટિંગ અને સુપ્રસિદ્ધ ઓર્કેસ્ટ્રા તો ખરું જ। અને હા, લાખોના લાખેણા અનમોલ ઇનામોની વણઝાર તો ખરી જ। આવો રમીએ રાસ, નુપુર ગ્રુપ સંગાત। અમારું સરનામું નોંધ કરી લેશો? 150 ફૂટ રિંગ રોડ, નાના મોવા સર્કલ, પેટ્રોલ પંપની બાજુમાં, રાજકોટ। આપની જાહેરાત તેમજ પાસ માટે અવશ્ય અમારો સંપર્ક કરો। મોબાઈલ નંબર છે 9824735320 અને 9904001110। કપડે ના રાખું ડાઘો, મારું નો ભાગો। હું છું વાવાઝોડું, કોઈને ના છોડો। સજની રે હો મને સપના। સેતો પુરુષ, તું મારા સૂરજના નામ। ચેર, કોમ્પ્યુટર ચેર, ઓફિસ ચેર, કોન્ફરન્સ ચેર જેવી અવનવી લેટેસ્ટ ડિઝાઇનમાં અને અવનવા મનપસંદ કલરમાં 100 થી વધારે મોડેલમાં ઉપલબ્ધ। તો પહોંચી જાઓ આઈક્યુ ડિઝાઇનના અદ્યતન શોરૂમમાં અને પસંદ કરો અવનવી ચેર। 27 ગુંદાવાડી, પલંગ ચોક। ફોન નંબર 0281 2220 002 તેમજ 98250 78997 92277 7772 રાજકોટ। મોરબી શહેરમાં વિદ્યાર્થી આગેવાન નિર્મિત કક્કડની આગેવાનીમાં નવા વિદ્યાર્થી સંગઠનની રચના કરવામાં આવી। શહેરના જલારામ મંદિરે મળેલી એક વિદ્યાર્થીઓની બેઠકમાં જાહેરાત કરવામાં આવી હતી કે સ્ટુડન્ટ યુનિયન ઓફ સ્પિરિટ નામથી નવા વિદ્યાર્થી સંગઠનનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ સંગઠન દ્વારા મોરબી વિસ્તારના વિદ્યાર્થીઓના હિતના રક્ષણ ઉપરાંત વિદ્યાર્થીઓને સારી નોકરી મળે તેવા કાર્યો પણ કરવામાં આવશે અને જ્યારે જરૂર પડશે ત્યારે વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે અને હક માટે લડત પણ ચલાવવામાં આવશે। આ સંગઠન દ્વારા સૌપ્રથમ તો વિદ્યાર્થીઓમાં એકતા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। બાદમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી અને હવે પછી આગળની રણનીતિ જાહેર કરવામાં આવશે એવું પણ જણાવવામાં આવ્યું હતું। અહેવાલ સત્યમ હંસોરા, 7 ન્યૂઝ, મોરબી। આપણે એક સ્ટુડન્ટના માટેનું યુનિયન છે। આ યુનિયનમાં જોડાવાથી સ્ટુડન્ટને થતા ગેરફાયદા તેમજ સ્ટુડન્ટનો થતા અન્યાય વગેરે માટે આપણે એને ન્યાય મેળવવા માટે આ યુનિયન બનાવવામાં આવેલ છે। જેમ કે આપણે સ્ટુડન્ટ આત્મહત્યા કરે છે કે સ્ટુડન્ટને કોઈ શિક્ષક તરફથી અન્યાય થાય છે, એ બધા સ્ટુડન્ટોની સમસ્યાનું નિવારણ આ યુનિયન દ્વારા કરવામાં આવે છે। આજે આપણે મોરબી લેવલે આસપાસના ગામડાઓ તેમજ મોરબીના વિદ્યાર્થીઓને એકત્રિત થઈને સ્ટુડન્ટ યુનિયન ઓફ સ્પિરિટ એ સંગઠનની સ્થાપના કરેલ કે જે સંગઠનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની પ્રસ્તુત સમસ્યાઓને દૂર કરવા, વિદ્યાર્થીઓના જીવનનો વિકાસ થાય અને વિદ્યાર્થી આત્મહત્યાનું નિવારણ થાય અને ઉપરાંત વિદ્યાર્થીઓને રોજગારી પ્રાપ્ત થાય એ એક આપણા સંગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય છે। અને એ સંગઠનને સાકાર કરવા માટે ઘણા સમયના પ્રયત્નો બાદ આજે અમને સફળતા સાંપડી છે કે જેનો મુખ્ય શ્રેય સર્વે મારા કાર્યકર્તાઓને જાય છે અને આ સંગઠન દ્વારા
નજીકના ભવિષ્યમાં મોરબી સમાજની અંદર, મોરબીના સમાજની અંદર, સર્વ જ્ઞાતિની અંદર વિદ્યાર્થીઓના હુનરને બહાર લાવવાનો અમે અમારો પ્રયત્ન કરીએ. પેટ્રોલ પંપ ધારકોને સરકાર દ્વારા કમિશન વધારાનો પ્રશ્ન હલ કરી આપવાની ખાતરી અપાતા ફરી રાબેતા મુજબ ચાલુ રહેશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અવારનવાર વધારા કરાયા બાદ પણ પેટ્રોલ પંપ ધારકોના કમિશનમાં વધારો નહીં કરવામાં આવતા આ બાબતે અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ યોગ્ય નિર્ણય નહીં લેવાતા પેટ્રોલ પંપ ધારકોએ એક દિવસની પ્રતિક હડતાલ પાડ્યા બાદ સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી જ પેટ્રોલ પંપ ચાલુ રાખી વિરોધ દર્શાવ્યો હતો. પરંતુ એક જ દિવસ 10 થી 6 સુધી પેટ્રોલ પંપ ચાલુ રખાયા હતા અને ઓઇલ કંપનીઓ દ્વારા કમિશન વધારવા બાબતે નિર્ણય લેવાની ખાતરી આપવામાં આવ્યા બાદ લોકોની તકલીફને પણ ધ્યાને લઈ પેટ્રોલ પંપ ધારકોએ પોતાનો નિર્ણય પાછો ખેંચી હવેથી ફરીથી રાબેતા મુજબ પેટ્રોલ પંપ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. નોરતાના તહેવારો છે અને આની અંદર પબ્લિકને પણ ફટાફટી હાલાકી થાય, બરાબર. એવા સંજોગોમાં એવો નિર્ણય લેવામાં આવ્યો અને કંપની સાથે પણ વાટાઘાટ કરવામાં આવી. કંપનીએ પ્રોમિસ આપ્યો કે અમે વહેલામાં વહેલી તકે તમારો આ પ્રશ્નનું નિરાકરણ લાવશું અને અમને પણ જે અત્યારના જે તહેવારોના ટાઈમમાં આ રીતે પંપ ઓપરેટ કરીએ અને પબ્લિકને જે હાલાકી થાય, બરાબર, તે અમને પણ યોગ્ય નથી લાગતું. એટલે અમે આ નિર્ણય એવો લીધો કે અમે અત્યારે જે અમારી આ જે ટાઈમ અમે લિમિટેડ ટાઈમ એટલે ટૂંકમાં લિમિટેડ ટાઈમમાં કામ કરીએ અને હડતાલ જેવું ટૂંકમાં આમ હડતાલ પણ ના કહેવાય, પબ્લિક વધારે હેરાન પણ ના થાય. નો ડાઉટ પેટ્રોલ ભરાવી લીધું, ગઈકાલના વેચાણમાં પણ અમારે કાંઈ ફેરફાર પડ્યો નથી. જે પેટ્રોલ અને ડીઝલમાં જે વેચાણ થતું હતું એટલું થઈ ગયું. પબ્લિકે પોતાનો પ્રોડક્ટ લઈ લીધી. પણ જે રાત્રે જે લોકો લેટ નાઇટ કામ કરતા હોય છે, જેને રાત્રે જે લોકોનો વહીવટ ચાલતો એ લોકોને ઘણી બધી હાલાકી પડી. આવા સંજોગોમાં અમે પણ એ નિર્ણય લીધો કે ભાઈ આ હડતાલ હાલની તકમાં આપણે ચલાવી નથી અને પબ્લિકને હેરાનગતિ થાય એવું કોઈ પણ કામ અમારે કરવું નથી. એટલા માટે અમે એ હડતાલ પાછી સમેટી લીધી છે. કંપનીએ પ્રોમિસ આપ્યું છે કે અમે આ પ્રશ્ન સોલ્વ કરી આપશું. હવે અમારે એ જ જોવાનું છે કે કંપની કેટલા લેવલે પોતાનું વચન પાડે છે. મોરબી શહેરના સિંધી સમાજ દ્વારા પ્રથમ જ વખત તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન. સમાજના લોકો ઉમટી પડ્યા. મોરબી શહેર સિંધી સમાજ દ્વારા સમાજના તેજસ્વી છાત્રોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. ગત રવિવારે યોજાયેલા આ સન્માન સમારંભમાં ધોરણ 1 થી કોલેજ સુધીના છાત્રોનું સમાજના અગ્રણીઓના હસ્તે મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સમાજના અગ્રણીઓએ સિંધી સમાજમાં શિક્ષણનું સ્તર વધારવા પર ભાર મૂક્યો હતો અને સૌપ્રથમવાર યોજાયેલા આ સન્માન સમારંભથી વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ સાથે આનંદની લાગણી પ્રવર્તી હતી. અહેવાલ સત્યમ હંસોરા, 7 ન્યૂઝ, મોરબી. કાર્યક્રમ રાખેલ છે, સરસ્વતી સન્માનનો પ્રોગ્રામ અમે ગોઠવેલ છે. જે પહેલેથી જે કેજીથી અમે કોલેજ સુધીના સ્ટુડન્ટને અમે અહીંયા ગિફ્ટ અને શિલ્ડ તથા અને સન્માનપત્ર ઘણી આપીએ છીએ. અમારો કાર્યક્રમ પહેલી જ વખત છે. પહેલો જ અમારો આ છે પ્રોગ્રામ. વેરાવળ સોમનાથથી ગોપનાથ સુધી ચેતના યાત્રાનું આયોજન. ગરીબોને સંગઠિત કરવાનો ઉમદા હેતુ. ગરીબ સમાજના સામાજિક ઉત્થાન, શૈક્ષણિક વિકાસ અને આર્થિક વિકાસ સાથે ગરીબ સમાજના સંગઠનને મજબૂત બનાવવાના આશયથી પ્રબળ નેતૃત્વ મળે તે માટે ગુજરાત પ્રદેશ બક્ષી મંડળ, દલિત આદિવાસી મહામંડળ અને અખિલ ભારતીય કોળી સમાજ યુવા શાખા ગુજરાત દ્વારા સોમનાથથી ગોપનાથ સુધી ચેતના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા તારીખ 15મી થી શરૂ થઈ તારીખ 30મી સુધી ચાલશે. યાત્રાના પ્રણેતા મનુભાઈ ચાવડાએ ભગવાન સોમનાથના દર્શન કરી યાત્રાનો આરંભ કરાવ્યો હતો. ગુજરાતના મહાનગરો, જિલ્લાઓ, તાલુકાઓ અને છેવાડાના ગામડાઓમાં વસતા તમામ ગરીબોમાં વૈચારિક ક્રાંતિના
અમૂલ્ય પરિવર્તન માટે આ ચેતના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પછાત અને આર્થિક નબળા સમાજના ઘર ઘર સુધી આ ચેતના યાત્રા પહોંચી સમાજના ઉત્થાન અને વિચારોને ઉજાગર કરી તેમના પ્રશ્નોને વાચા આપશે. અહેવાલ ભાવિન દવે, 7 ન્યૂઝ, વેરાવળ. વીરોની ભૂમિ ઉપરથી આ યાત્રાનું પ્રસ્થાન થઈ રહ્યું છે અને એ યાત્રા એટલા માટે કાઢવામાં આવી છે કે આઝાદીના આજે 63 વર્ષ પૂરા થયા. 63 વર્ષમાં આ આઝાદીના જે ફળ છે એ આ ગરીબ સમાજો, પછાત સમાજોને સાંખવા મળ્યા નથી. એના હક અને અધિકારો માટે, એની જાગૃતિ માટે આ યાત્રા કોઈ પણની સામે નથી, કોઈની તરફેણમાં નથી. માત્ર ને માત્ર ગરીબ સમાજનો અવાજ છે. આ ગરીબ સમાજના અવાજને, ગરીબ સમાજના હકોને અધિકારો માટે આ યાત્રા કાઢવામાં આવી છે અને સોમનાથની આ વીરોની ભૂમિ ઉપરથી આ યાત્રા સમગ્ર ગુજરાતમાં ફરશે. ગુજરાતમાં આવેલા ગરીબ સમાજો, પછાત સમાજો, બક્ષી મંડળ, દલિત, આદિવાસી આ સમાજોના અવાજને વાચા આપવા માટે, એના હકને અધિકારોની જાગૃતિ માટે આ યાત્રા કાઢવામાં આવી છે. મોરબી શહેરમાં વિજ્ઞાન જાથા પ્રેરિત ગ્રુપ ઓફ રુચિર કારિયા દ્વારા અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ યોજાયો. આપણો ભારત દેશ વિશ્વની મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે હજુ સુધી લોકોમાંથી અંધશ્રદ્ધા દૂર કરી શક્યા નથી અને અવારનવાર લોકો લેભાગુ ભુવા ભારાડીના ચમત્કારો જોઈ તેમની મોહજાળમાં ફસાઈને ઘણું બધું ગુમાવતા હોય છે. ત્યારે આવા લોકોમાં જાગૃતિ લાવવા માટે વિજ્ઞાન જાથા તેમજ ગ્રુપ ઓફ રુચિર કારિયા દ્વારા અંધશ્રદ્ધા નિવારણ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ હાથમાંથી કંકુ કાઢવું, શ્રીફળમાંથી ચૂંદડી કાઢવી કે મગના દાણા કાઢવા જેવા ચમત્કારો વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા દર્શાવતા જણાવ્યું હતું કે આવા ચમત્કારો સર્જી ઢોંગી દૂતારાઓ, ભુવા ભારાડીઓ લોકોને છેતરતા હોય છે. ખરેખર તો આ બધા વૈજ્ઞાનિક પ્રયોગ જ છે, ચમત્કાર જેવું કંઈ છે જ નહીં. અહેવાલ સત્યમ હંસોરા, 7 ન્યૂઝ, મોરબી. એમ કે લોકોની અંદર અંધશ્રદ્ધા દૂર કરવા માટે અને ખાસ કરીને જે ભુવા ભારાડી અને તાંત્રિકો, ફકીરો કે મુંજાવરોથી એની હાથ ચલાકી, ગોઠવણ કે રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાનના આવી ચાલાકી કરી અને ચમત્કારના નામે જે છેતરપિંડી કરે છે એનો પોલકોલ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ દ્રષ્ટિકોણ આવે એ માટે એવા છે. જે પાખંડીઓ છે, લેભાગુઓ છે, એના સાવધાની માટેનો કાર્યક્રમ છે. અમે લોકોને અપીલ કરી છે કે કોઈ પણ વિશ્વ આખાની અંદર કોઈ ચમત્કાર થઈ શકતો નથી અને ચમત્કાર નામે ભારતની અંદર દૂત ચાલે છે અને લોકો સાથે શારીરિક, માનસિક, આર્થિક છેતરપિંડી કરવામાં આવે છે અને લોકોએ ખરેખર તો માનવ ધર્મ અને રાષ્ટ્રીય ધર્મ બજાવવાની જરૂર છે અને સંઘભાવના રાખવાની જરૂર છે. અને આજે વિજ્ઞાન જાથાના કાર્યક્રમથી જે લોકો છેતરાય નહીં અને આવા લેભાગુનો ભોગ બને નહીં, આવા જ્યોતિષી પાસે કે તાંત્રિક પાસે એકલી મહિલા જાય અને એના શિકાર બને નહીં, એના માટેનો કાર્યક્રમ છે. અને વિજ્ઞાન જાથા છે એ માનવ ધર્મ અને પ્રણેતા છે અને રાષ્ટ્રીય ધર્મના ઉદ્ધાર કાર્ય કરી રહ્યું છે અને લોકોને અપીલ કરી છે કે આવા જે ઠગ લોકો છે અને જે લોકો સાથે છેતરપિંડી કરે છે એનાથી સાવધાન રહેવા અપીલ કરે છે. ની અંદર વૈજ્ઞાનિક અભિગમ દ્રષ્ટિ આવે એના માટે થઈ અને ભુવા ભરાડી પાસે જે માણસો છેતરાય છે, માણસોને જે ઠગબાજ મળે છે એને ઓળખી પડે એવા હેતુથી આજરોજ ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારથી ચેતો કાર્યક્રમ કરેલ છે. જે કાર્યક્રમનો મોરબીની જનતાએ બહોળો લાભ લીધો છે અને આશા કરીએ છીએ કે અમારા મોરબી વિસ્તારની અંદર આવા ઠગ લોકો કે એન્ટ્રી પણ ન કરી શકે એટલો જોરદાર આ પ્રોગ્રામ ગયો છે અને માણસો ખરેખર ઠગ લોકોને સમજી શકશે તેવી આશા રાખીએ છીએ. રાજકોટ શહેરના સુન્ની મુસ્લિમ યુવાનો અને આગેવાનો દ્વારા અમેરિકન ફિલ્મ ઇનોસન્સ ઓફ મુસ્લિમ ફિલ્મનો વિરોધ દર્શાવતું આવેદનપત્ર શહેરના આમ સુન્ની મુસ્લિમ યુવાનો દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર પાઠવી અમેરિકન ડાયરેક્ટરે અમેરિકામાં બનાવેલી ફિલ્મ ઇનોસન્સ ઓફ મુસ્લિમના ઇસ્લામ ધર્મ સ્થાપક હજરત મોહમ્મદ પયગંબર સાહેબ વિશે અપમાનજનક શબ્દોનું ઉચ્ચારણ અને તેમની જીવનશૈલી વિશે જે ટિપ્પણી કરવામાં આવી છે તેનો વિરોધ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવે છે. રાજકોટ શહેરના આમ સુન્ની મુસ્લિમ યુવાનો મોં પર કાળી પટ્ટી બાંધીને શાંતિના સંદેશ સાથે આવેદનપત્ર પાઠવી
આ સંદેશો અમેરિકાની એમ્બેસીમાં પહોંચાડવાની આશા વ્યક્ત કરી હતી. હજરત પૈગંબર સાહેબનું અપમાન કરી દુનિયાભરના મુસ્લિમોને ઠેસ પહોંચાડી છે. આ ડાયરેક્ટર પર યોગ્ય કાર્યવાહી કરી સખત સજા કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રભરના અનેક વિસ્તારોમાં આ ફિલ્મનો વિરોધ મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવી રહ્યો છે. રાજકોટના મુસ્લિમ યુવાનોએ આ ફિલ્મનું પ્રસારણ ઇન્ટરનેટ પર અને યુટ્યુબ પરથી ન કરવામાં આવે એવી માંગણી પણ કરવામાં આવી હતી. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. સમાજના યુવાનો દ્વારા અમેરિકન ડાયરેક્ટર દ્વારા નિર્મિત જે પિક્ચર ઇનોસન્સ ઓફ ઇસ્લામ, ઇનોસન્સ ઓફ મુસ્લિમ નામની જે પિક્ચર બનાવવામાં આવેલી, જેમાં દુનિયા માટે રહેબર અને આમ આખી દુનિયા માટે જે શાંતિ અને અમનનો પેગામ લઈને આવેલા એવા મોહમ્મદ પૈગંબર સાહેબના વિરોધમાં જે આ પિક્ચરમાં ફિલ્માવવામાં આવ્યું છે, એના વિરોધમાં આજે આમ સુન્ની મુસ્લિમ સમાજના મુસ્લિમ યુવાનો દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મોઢે કાળી પટ્ટી બંધી અને શાંતિપૂર્ણ અમે લોકોએ અહીંયા વિરોધ પ્રગટ કર્યો છે અમારો, અને એવી માંગણી કરવામાં આવી છે કે આ ડાયરેક્ટરને કડકથી કડક કાર્યવાહી જે કાયદાકીય થતી હોય એ કરવામાં આવે અને આના પછી કોઈ આવા બનાવો ન બને, કોઈ આવી પિક્ચરો ન બનાવે, એના માટેની આજે અમે જિલ્લા કલેક્ટરશ્રીને માંગણી કરેલી છે. તો દર્શક મિત્રો, આ હતો આજનો 7 ન્યૂઝ નેટવર્કનો સમાચાર અંક. આવતીકાલે નવા સમાચાર અંક સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.